કોર્ટે લીલી ઝંડી આપી છે। સરકારે રચેલી યુસીસી કમિટીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી છે। સિંગલ જજે આપેલા ચુકાદાને અરજદારે ડિવિઝનલ બેન્ચમાં પડકાર્યો તો બંધારણ દ્વારા રાજ્યને અપાયેલા પાવર મુજબ કમિટીની રચના કરવામાં આવી હોવાની વાત હાઈકોર્ટે ટાંકી। કમિટીની રચના મામલે જ્યુડિશિયલ રિવ્યુની જરૂરિયાત ન હોવાની વાત પણ હાઈકોર્ટે ટાંકી છે। फोन लाइन पर संवाददाता मौलिक उपाध्याय जोड़ाई गया है। मौलिक, शू विगत आ मुद्दा पर? संजीवनी जे रीते गुजरात हाईकोर्ट में सूरत थी एक अरजदार द्वारा राज्य सरकार द्वारा बनाववामां आवेल यूसीसी कमिटी छे तेने પડકારતી અરજી છે તે કરવામાં આવી હતી, જેમાં जुलाई મહિનામાં સિંગલ જજની બેન્ચે ચુકાદો આપતા અરજદારની આ અરજી છે તે નકારી દીધી હતી। ત્યારબાદ અરજદાર દ્વારા ચુકાદા સામે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ છે તેની સામે અપીલ છે તે દાખલ કરવામાં આવી હતી। આજે આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને જેમાં હાઈકોર્ટે અરજદારને કહ્યું હતું કે કમિટીની રચના કરવી તે સંપૂર્ણપણે રાજ્યનું કાર્ય છે। કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે। સાથે સિંગલ જજે પણ આ સમગ્ર મામલે કહ્યું છે કે આ સંપૂર્ણપણે બંધારણ દ્વારા રાજ્યને અપાયેલ પાવર મુજબની કમિટી છે। આજે જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે બંધારણના આર્ટિકલ 162ના પાવર મુજબ કમિટીની રચના સરકાર કરી શકે છે તેવું હાઈકોર્ટે કહ્યું હતું। સાથે સાથે આ સંપૂર્ણપણે રાજ્યનું અધિકાર ક્ષેત્ર છે જેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં તેવું પણ કોર્ટે જણાવ્યું હતું અને અરજદારની જે અરજી છે તેને ડબલ જજની બેન્ચે પણ નકારી દીધી હતી। ધન્યવાદ મૌલિક, જાણકારી બદલ।